ઓમ શાંતિ. આજે તારીખ 11 ડિસેમ્બર 2021. મીઠા બાબાના મધુર મહાવાક્યો. મીઠા બાળકો, તમે હમણાં વન્ડરફુલ રૂહાની યાત્રી છો. તમારે આ યાત્રાથી 21 જન્મોના માટે નિરોગી બનવાનું છે. બાબા કહે છે તમે વન્ડરફુલ રૂહાની યાત્રી છો અને આ યાત્રાથી 21 જન્મના માટે તમે નિરોગી બની જશો. અને બનવા માટે આ વન્ડરફુલ રૂહાની યાત્રા રોજ કરવાની છે. પ્રશ્ન છે, સતયુગમાં કઈ વસ્તુ કામ નથી આવતી જે ભક્તિ માર્ગમાં બાપને કામ આવે છે? સતયુગમાં કઈ વસ્તુ કામ નથી આવતી જે ભક્તિ માર્ગમાં બાપને કામ આવે છે? ઉત્તર છે દિવ્ય દ્રષ્ટિની ચાવી. સતયુગમાં આ ચાવીની દરકાર નથી રહેતી. સતયુગમાં બાબા કહે છે દિવ્ય દ્રષ્ટિની ચાવીની જરૂરિયાત નથી. જ્યારે ભક્તિ માર્ગ શરૂ થાય છે તો ભક્તોને ખુશ કરવા માટે સાક્ષાત્કાર કરાવવો પડે છે. તે સમયે આ ચાવી બાપને કામ આવે છે. એટલે બાપને દિવ્ય દ્રષ્ટિ દાતા કહેવાય છે. બાપ આપ બાળકોને વિશ્વની બાદશાહી આપે છે, દિવ્ય દ્રષ્ટિની ચાવી નહીં. ગીત છે, મરના તેરી ગલી મેં. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકોએ ગીત સાંભળ્યું. રૂહાની બાળકોને અંગ્રેજીમાં કહેવાય છે સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન. સ્પિરિચ્યુઅલ ફાધર અને સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન. હવે આ તો રૂહાની બાળકો જાણે છે કે આપણને આત્માઓને ત્યાં શરીર તો છે નહીં, એટલે ત્યાં કોઈ રૂહ રિહાન થઈ શકતી નથી. રૂહથી રૂહ રૂહાન અર્થાત વાર્તાલાપ ત્યારે થાય જ્યારે બંનેને શરીર હોય. આત્માઓને અહીંયા તો પોતપોતાનું શરીર છે. બાકી જે નોલેજફુલ રૂહાની બાપ છે એમને પોતાનું શરીર નથી. એ છે જ નિરાકાર. બાળકો સમજે છે કે શાંતિધામમાં અમે આત્માઓ અશરીરી રહીએ છીએ. જેવી રીતે બાપ પણ અશરીરી અથવા વિચિત્ર છે, એવી રીતે આપ આત્માઓ પણ વગર શરીરના ત્યાં રહો છો. આ સમજવાની વાત છે. કહે પણ છે અશરીરી આવ્યા છીએ, અશરીરે જવાનું છે. અર્થાત આ શરીર રૂપી વસ્ત્ર ત્યાં નહીં હશે. આત્મા જ્યારે શાંતિધામમાં રહે છે તો અશરીરી છે, શાંતિમાં રહે છે. હવે રૂહાની બાપ આ નોલેજ આપે છે. આખી દુનિયામાં રૂહાની બાપ બીજા કોઈ છે નહીં. બીજા બધા છે શરીરધારી બાપ. રૂહાની બાપ સ્વયં કહે છે હું અશરીરી છું. વાત કરવા સમયે શરીરનો આધાર લેવો પડે છે. ભલે શાસ્ત્રોમાં અક્ષર છે કે પ્રકૃતિનો આધાર લેવો પડે છે, પરંતુ બાપ સમજાવે છે પ્રકૃતિનું તો શરીર બનેલું છે. હું સાધારણ શરીરનો આધાર લઉં છું. રૂહાની બાપને રૂહાની સર્જન કહેવાય છે, કારણ કે યાદ અથવા યોગ શીખવાડે છે, જેનાથી આપણી આત્મા એવર નિરોગી બની જાય છે. 21 જન્મ ક્યારે રોગી નથી બનતા. પછી જ્યારે માયાનું રાજ્ય થાય છે તો આપણે રોગી બની જઈએ છીએ. બાપ આવીને આપણને 21 જન્મોના માટે નિરોગી બનાવે છે. બાપને યાત્રા શીખવાડવા વાળા પંડા પણ કહેવાય છે. આપણે વન્ડરફુલ રૂહાની યાત્રી છીએ. આ રૂહાની યાત્રાને બીજું કોઈ મનુષ્ય માત્ર દુનિયામાં નથી જાણતું.
ભારત ખાસ અને દુનિયા આમ હંમેશા એવું કહેવાય છે. ખાસ આપણને આ રૂહાની યાત્રા શીખવાડાય છે. કોણ શીખવાડે છે? સ્પિરિચ્યુઅલ ફાધર. શારીરિક યાત્રાઓ તો મનુષ્ય જન્મ જન્માંતર કરતા આવ્યા છે. કોઈ તો એક જન્મમાં 2-4 યાત્રાઓ પણ કરે છે. તે કહેવાશે જીવ આત્માઓની યાત્રા. અને આ છે આત્માઓની યાત્રા. આ ખૂબ સમજવાની વાતો છે. ચાલતા ફરતા બુદ્ધિમાં બાબાને યાદ રાખવાના છે, તો અંતમતી સો ગતિ થઈ જશે. બાબાની યાદમાં આપણે બાબાના પાસે ચાલ્યા જઈશું. હવે આપ રૂહાની બાળકોને રૂહાની બાપ આ યાત્રા શીખવાડે છે. ગીતામાં મન મના ભવ અક્ષર છે, પરંતુ એનો અર્થ પણ કોઈ સમજતું નથી. બાપ કહે છે, મને યાદ કરો તો તમારા પાપ ભસ્મ થશે. પછી શું થશે? આપ બાળકો જાણો છો, આપણે યાદથી તમો પ્રધાનથી સતો પ્રધાન બની જઈશું. આ સમયે બધા તમો પ્રધાન છે. આખું ઝાડ જળ જડીભૂત થઈ ગયું છે. હવે આત્મા સતો પ્રધાન કેવી રીતે બને? પાછી ઘરમાં કેવી રીતે જાય? ત્યાં તો પવિત્ર આત્માઓ જ રહે છે. પછી અહીંયા શરીર ધારણ કરી રજો તમોમાં આવે છે. દરેક વસ્તુની સ્ટેજ હોય છે. ગાય પણ છે, દુનિયા બદલાઈ રહી છે. આને કહેવાય છે જૂની દુનિયા, આયરન એજ. નવી દુનિયાને કહેવાય છે ગોલ્ડન એજ, સતયુગ. હવે બાળકોની બુદ્ધિમાં આ હોવું જોઈએ. જ્યારે સતયુગ હતો તો આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો. હવે તે ધર્મ નથી. ડિટિઝમ, ઇસ્લામિઝમ, બુદ્ધિઝમ, ક્રિશ્ચનિઝમ આ મુખ્ય છે. યુગો પર પણ સમજાવ્યું છે કે મુખ્ય 4 યુગ છે. બાકી આ બ્રાહ્મણોનો સંગમ યુગ છે, ગુપ્ત. પરમપિતા પરમાત્મા જ આવીને બ્રાહ્મણ દેવતા ક્ષત્રિય ધર્મ સ્થાપન કરે છે. આ બધી વાતો બાળકોએ યાદ રાખવાની છે અને પોતાનો બુદ્ધિયોગ બાપના સાથે રાખવાનો છે. મૂળ વાત જ છે વિકર્માજીત બનવાની. બરાબર આપણે સતો પ્રધાન પવિત્ર હતા. અસલમાં 24 કેરેટ સોનું હતા. પછી સતોમાં આવ્યા, 22 કેરેટ બન્યા. પછી રજોમાં 18 કેરેટ, તમોમાં 9 કેરેટ બન્યા. સોનાની ડિગ્રી હોય છે. આ આત્માની જ વાત છે. જેમ ભમરી છીછી કીડાને લઈ આવે છે, તેને બેસી આપ સમાન બનાવે છે. તમે પણ ભૂ ભૂ કરી મનુષ્યથી દેવતા બનાવો છો. ભ્રમરી કીડાને લઈ આવીને ઘરમાં એકાંતમાં બેસાડે છે. તેનામાં પણ કેટલી અક્કલ છે. તમારી આત્મામાં પણ ડ્રામા અનુસાર પાઠ નોંધાયેલો છે. તમે જાણો છો, કલ્પ પહેલાં પણ રૂહાની બાપે આપણને રૂહાની જ્ઞાન સંભળાવ્યું હતું. કલ્પ સાંભળતા રહીશું. નથિંગ ન્યૂ. આ પણ બાપ જ સમજાવી શકે છે. ઝાડને જાણવાવાળું તો બીજ જ છે ને. બાપ આવે છે તમને ત્રિકાળદર્શી બનાવવા. 3 કાળોનું નોલેજ આપે છે ને. તમને જીવતા જીવ એડોપ્ટ કરે છે. જેવી રીતે કન્યાને પણ જીવતે જીવ એડોપ્ટ કરે છે કે આ મારી સ્ત્રી છે. હવે પ્રજાપિતા બ્રહ્માની સ્ત્રી તો છે નહીં, તો આ એડોપ્ટ થાય છે.
પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા એડોપ્ટ કરે છે. તમે પણ કહો છો આ અમારા બાબા છે. પરમપિતા પરમાત્મા પણ કહે છે તમે મારા બાળકો છો. એ શિવ બાબા છે રૂહાની, પ્રજાપિતા બ્રહ્મા દાદા છે શરીરધારી. રૂહાની બાપ જ્યાં સુધી શરીરમાં ન આવે તો નોલેજ કેવી રીતે સંભળાવે? પરમપિતા પરમાત્માને જ નોલેજફુલ કહેવાય છે. કોઈ પણ પ્રકારનું નોલેજ હંમેશા આત્મામાં જ રહે છે. શારીરિક નોલેજ પણ આત્મા જ ભણે છે ને. પરંતુ તમો પ્રધાન હોવાના કારણે આત્મ અભિમાન કોઈને રહેતું જ નથી. આત્મ અભિમાની તમે હમણાં બનો છો. સતયુગમાં આ વાતો નહીં સમજાવાશે. આ સમયે બાપ કહે છે તમે પોતાની આત્મા સમજી બાપને યાદ કરો, કારણ કે પાપોનો બોજો આ સમય માથા પર છે, તે ઉતારવાનો છે. બાપને બોલાવે પણ આ સમય છે કે આવીને પતિતોને પાવન બનાવો. આત્મા જ ઇમ્પ્યોર તમો પ્રધાન બની છે, એટલે બાપને યાદ કરે છે. ભક્ત કોઈ પણ નથી જાણતા કે પરમપિતા પરમાત્મા કોઈ બિંદુ છે. બિંદુનું તો મંદિર બનાવી ન શકે, શોભા જ નહીં થશે. એક તો લિંગ બનાવે છે, પછી સાક્ષાત્કારના માટે કહે છે હજારો સૂર્યથી તેજોમય છે. શું લિંગ એટલું તેજોમય છે? જેમ અર્જુનના માટે દેખાડ્યું છે ને, તેને સાક્ષાત્કાર થયો તેજોમય રૂપનો. કહ્યું હું તેજ સહન નથી કરી શકતો. આ અક્ષર સાંભળેલા છે ને. અહીંયા પણ શરૂમાં ઘણાઓને સાક્ષાત્કાર થયો હતો. કહેતા હતા બંધ કરો, અમે સહન નથી કરી શકતા. આંખ લાલ થઈ જતી હતી. તે સમજે છે અમે પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો. કોણે કરાવ્યો? કૃષ્ણએ તો નથી કરાવ્યો, શિવ બાબાએ જ સાક્ષાત્કાર કરાવ્યો. એમને દિવ્ય દ્રષ્ટિ દાતા કહેવાય છે. બાપ કહે છે ચાવી હું આપ બાળકોને ન આપી શકું. આ વસ્તુ મને જ ભક્તિ માર્ગમાં કામ આવે છે. સતયુગમાં એની દરકાર નથી રહેતી. તમે પૂજારીથી પૂજ્ય બની જાઓ છો. બાપ કહે છે હું તમને વિશ્વનું રાજ્ય ભાગ્ય આપીને પોતાના પરમધામમાં જઈને બેસી જાઉં છું. હું પૂજ્ય પૂજારી નથી બનતો. આપ બાળકો હવે સેન્સિબલ બન્યા છો. ચલનથી પણ સમજાય છે કે આ કેટલા મીઠા છે. આમને ધારણા ખૂબ સારી થાય છે. કેટલા ટોપિક્સ બનાવે છે. બાબા જે ટોપિક સંભળાવે છે તે નોંધ રાખવી જોઈએ. આજે યાત્રા પર સમજાવશે. યાત્રા બે પ્રકારની હોય છે. આ છે નંબર 1 ટોપિક. મનુષ્ય બધા શારીરિક યાત્રા કરાવે છે ભક્તિ માર્ગમાં. જ્ઞાન માર્ગમાં શારીરિક યાત્રા હોતી નથી. તમારી છે રૂહાની યાત્રા. બાપ સમજાવે છે તમો પ્રધાનથી સતો પ્રધાન તમે આ યાત્રાથી બનશો. આત્મા પવિત્ર બન્યા વગર ઘરે જઈ નથી શકતી. બધી આત્માઓ અહીંયા જ આવતી રહે છે, જતું કોઈ પણ નથી. ગવર્મેન્ટને પણ તમે સમજાવી શકો છો. સતયુગમાં જ્યારે દેવી દેવતાઓનું રાજ્ય હતું તો એક બાળક એક બાળકી હતા, તે પણ યોગ બળથી. હવે વિચાર કરો સતયુગમાં કેટલા થોડા મનુષ્ય હશે અને સંપૂર્ણ નિર્વિકારી લક્ષ્મીનારાયણની ગાદી ચાલે છે, તો જરૂર બાળક પણ હશે.
આપણે જ્યારે યોગ બળથી વિશ્વના માલિક બનીએ છીએ તો શું યોગ બળથી બાળકો નથી પેદા કરી શકતા? આ ડ્રામામાં નોંધ છે. પવિત્ર હોવાના કારણે સાક્ષાત્કાર થાય છે કે બાળક થવાનું છે. તે ખુશી રહે છે. વિકારની કોઈ વાત નથી. તમને પૂછે છે બાળકો કેવી રીતે પેદા થશે? બોલો, પપૈયાનું ઝાડ મેલ ફિમેલ એકબીજાની બાજુમાં હોવાથી ફળ પેદા થાય છે. જો બંને એકબીજાની બાજુમાં નહીં હશે તો ફળ નહીં થશે. વંડર છે ને? તો ત્યાં કેમ નહીં યોગ બળથી બાળક થઈ શકે છે? મોર ઢેલનું પણ દ્રષ્ટાંત છે. તેને કહેવાય છે નેશનલ બર્ડ. પ્રેમના આંસુથી ગર્ભ થઈ જાય છે. આ વિકાર ન થયો ને? આ ભારત શિવાલય હતું. શિવ બાબાએ બનાવ્યું હતું. હવે રાવણે વેશ્યાલય બનાવ્યું છે. આ પણ કોઈને ખબર નથી કે શિવ જયંતી તો મનાવે છે, રાવણ જયંતી ક્યાં છે? રાવણની તો કોઈને પણ ખબર નથી. એને બનાવીને પછી દશેરાના દિવસે મારી નાખે છે. આપ બાળકો જાણો છો રાવણ 5 વિકારોને આ ફટાકડા વગેરેથી નથી બળવાના. યોગ બળથી જ તેના પર વિજય પામવાની છે. જે યોગ બાબા જ આવીને શીખવાડે છે. કહે છે યોગી ભવ હોલી ભવ. ગીતામાં પછી અક્ષર છે મન મના ભવ, મને યાદ કરો. આ યાત્રાથી જ તમે શાંતિધામમાં ચાલ્યા જશો, પછી અમરલોકમાં આવી જશો. મનુષ્ય યાત્રા પર જાય છે તો પવિત્ર રહે છે. કાશીમાં જવાવાળા પવિત્ર રહે છે, પરંતુ કાશીમાં રહેવાવાળા કોઈ પવિત્ર નથી રહેતા. અહીંયા રાવણ રાજ્યમાં છે પતિતોનો વ્યવહાર પતિતોથી, ત્યાં છે જ પાવનનો વ્યવહાર પાવનથી. છતાં પણ નીચે તો ઉતરવાનું જ છે. બાબાએ સમજાવ્યું છે અડધો કલ્પ છે દિવસ, અડધો કલ્પ છે રાત. આ પણ બ્રાહ્મણોની વાત છે. બ્રાહ્મણ જ પછી દેવતા બને છે. નવી દુનિયામાં લક્ષ્મીનારાયણ ક્યાંથી આવ્યા? કોઈ લડાઈ તો નથી કરી. મહાભારત લડાઈ દેખાડે છે, પછી એનું રિઝલ્ટ તો કંઈ પણ દેખાડતા નથી. કહે છે 5 પાંડવ હતા. તમે કેટલા પાંડવ છો? તમે છો રૂહાની પંડા. જાણો છો હવે બધાએ પાછા જવાનું છે. બાબા આવે જ છે બધાને લઈ જવા. એ છે સુપ્રીમ પંડા અથવા ગાઈડ, લિબરેટર. માયાથી મુક્ત કરી સાથે લઈ જાય છે. સાથે લઈ જવાવાળા ગાઈડ તો જરૂર જોઈએ. આ વાતો બુદ્ધિમાં સારી રીતે યાદ રાખવી જોઈએ. તે શાસ્ત્ર તો છાપેલા હોય છે, કોઈ પણ જઈને વાંચી શકે છે. આ જ્ઞાન તો બાપ જ આપે છે. પછી શાસ્ત્ર વાંચવાની વાત જ નથી. બાપથી સાંભળીને ધારણા કરવાની છે. નંબર 1 છે યાદની યાત્રા. એનાથી જ પવિત્ર બનશો. હિસ્ટ્રી, જિયોગ્રાફી તો કોઈ પણ સમજાવી ન શકે. યાત્રામાં ખૂબ કાચા છે. યાદમાં જ વિઘ્ન પડશે. નોલેજ તો ખૂબ સહજ છે. બાપ સમજાવે છે આ ડ્રામાનું ચક્ર છે. એના 4 ભાગ છે એક સરખા. લાખો વર્ષ આયુ હોય તો મનુષ્ય કેટલા વધી જાત. ગવર્મેન્ટ પણ કેટલું કહે છે બર્થ ન થાય. આ તો બાપનું કામ છે. તે બધા તો શારીરિક યુક્તિઓ નીકાળતા રહે છે. બાબાની છે આ રૂહાની યુક્તિ.
બાપ કહે છે, હું આવું જ છું, અનેક ધર્મોનો વિનાશ કરી એક ધર્મની સ્થાપના કરવા. એક મત સતયુગમાં જ હશે, અહીંયા થોડી હોઈ શકે છે. પોતાને ભાઈ ભાઈ કોઈ સમજતા જ નથી. બાપ બાળકોને ખૂબ યુક્તિઓ સમજાવતા રહે છે. પોતાની પાસે ટોપિક્સનું લિસ્ટ રાખવું જોઈએ. એક એક ટોપિક ખૂબ ફર્સ્ટ ક્લાસ છે. બાબા કહે છે, આપ બાળકોએ વધારે ટેટે નથી કરવાનું. ફક્ત કહેવાનું છે, શિવ બાબા કહે છે, બધી આત્માઓનો બાપ હું પરમાત્મા છું, મને જ ભગવાન કહેવાય છે. કોઈ મનુષ્યને ભગવાન ન કહી શકાય. રૂહાની યાત્રા અને શારીરિક યાત્રાનો ટોપિક ખૂબ સારો છે. શારીરિક યાત્રા મૃત્યુલોકમાં થાય છે. આ છે મૃત્યુલોક, તે છે અમરલોક. આપ બાળકો કલ્પ કલ્પ બાપના સાથે મદદગાર બનો છો, એટલે તમે છો રૂહાની સ્વીટ ચિલ્ડ્રન. અચ્છા, મીઠા મીઠા સિકીલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોની રૂહાની બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, સ્વયં સેન્સિબલ બનીને બીજાઓને પણ બનાવવાના છે. પોતાની ચલન ખૂબ રોયલ અને મીઠી રાખવાની છે. બાબા કહે છે, પહેલાં જ્ઞાન પોતાનામાં ધારણ કરીને સમજદાર બનીને બીજાઓને પણ સમજદાર બનાવવાના છે. અને પોતાની જે ચાલ ચલન છે ખૂબ જ રોયલ અને મીઠી રાખવાની છે. બીજી પોઈન્ટ, રૂહાની યાત્રા પર તત્પર રહેવાનું છે. પોતાની પાસે સારા ટોપિક્સ નોંધ રાખવાના છે. એક ટોપિક પર વિચાર સાગર મંથન કરવાનું છે. બાબા કહે છે, અલગ અલગ ટોપિક છે તો એના ઉપર તમે લખી શકો છો, અને એક ટોપિક ઉપર તમે જેટલું વિચાર સાગર મંથન કરશો એમાંથી નવી નવી બીજી પોઈન્ટ્સ નીકળતી જશે. તો એની નોંધ તમે રાખો, તો જ્યારે સમજાવવાનું આવે આત્માઓને ત્યારે તમે સરળતાથી વાંચીને એ યાદ રાખી શકો છો કે તમે જ્યારે કોઈ આત્માઓને સમજાવશો તો એક પણ પોઈન્ટ સમજાવવાની ના રહી જાય. વરદાન છે, અંતર સ્વરૂપમાં સ્થિત રહી પોતાના તથા બાપના ગુપ્ત રૂપને પ્રત્યક્ષ કરવાવાળા સાચા સ્નેહી ભવ. બાબા સાચા સ્નેહી ભવનું વરદાન આપે છે. જે બાળકો સદા અંતરની સ્થિતિમાં અથવા અંતર સ્વરૂપમાં સ્થિત રહી અંતર્મુખી રહે છે તે ક્યારેય કોઈ વાતમાં લિપ્ત નથી થઈ શકતા. જૂની દુનિયા, સંબંધ, સંપત્તિ, પદાર્થ જે અલ્પકાળ અને દેખાડા માત્ર છે એનાથી દગો નથી ખાઈ શકતા. અંતર સ્વરૂપની સ્થિતિમાં રહેવાથી સ્વયંનું શક્તિ સ્વરૂપ જે ગુપ્ત છે તે પ્રત્યક્ષ થઈ જાય છે, અને આ જ સ્વરૂપથી બાપની પ્રત્યક્ષતા થાય છે. તો એવા શ્રેષ્ઠ કર્તવ્ય કરવાવાળા જ સાચા સ્નેહી છે. બાબાએ આજે અંતર્મુખી બનવાનું કહ્યું છે, અને આ જૂની દુનિયા, સંબંધ, સંપત્તિ છે, બાબા કહે છે એનાથી દૂર રહો. સ્લોગન છે, નિશ્ચય અને જન્મસિદ્ધ અધિકારની શાનમાં રહો તો પરેશાન નહીં થશો. બાબાએ કહ્યું, એક છે નિશ્ચય બુદ્ધિ અને બીજું છે જન્મસિદ્ધ અધિકાર. આની શાનમાં રહો તો બાબા કહે છે તમે ક્યારેય પરેશાન નહીં થઈ શકો. અચ્છા, ઓમ શાંતિ.